હરણી રોડ પર પડેલા એક વિશાળ ખાડામાં ભારે માલવાહક ટ્રકનું ટાયર ખૂંપી જતા તે છેલ્લા 72 કલાકથી ત્યાં જ ફસાયેલો છે। મુખ્ય માર્ગ પર ટ્રક ફસાયેલો હોવાથી રોડ સંકડાશનો ભોગ બન્યો છે, જેના કારણે દિવસ દરમિયાન સતત ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે। શહેરનો સમાહરણી લિંક રોડ છે, જે લોકોને નાગરિકોની અવરજવર માટે બનાવવામાં આવ્યો છે। પરંતુ આ રોડ પર જોઈ શકો છો કે પેટ્રોલ પંપની સામે એક મસ્ત મોટો ટ્રક, સિમેન્ટ ભરેલો ટ્રક છે, ટર્ન મારતા ફસાઈ ગયો છે। છેલ્લા 3 દિવસથી આજનો ફસાયેલો આ ટ્રક છે। સાથે આ રોડ પરનો વાહન વ્યવહાર આપ જોઈ શકો, 24 કલાક ધમધમતો આ રોડ છે। આ ટ્રક અડધા રોડ પરથી 3 દિવસથી અટવાઈ રહ્યો છે। ન તો વડોદરા મહાનગરપાલિકાને દૂર કરતું, ન તો પોલીસ વિભાગ આવીને ટ્રકવાળાને કોઈ જાણકારી આપતા। મહત્ત્વની બાબત એ છે કે જે કોન્ટ્રાક્ટર છે કે જે બિલ્ડર છે, જેમણે સિમેન્ટ મંગાવ્યો છે, એ પણ કોઈ કાર્યવાહી કરતા નથી કે સિમેન્ટ ખાલી કરીને ટ્રકને આગળ લઈ શકે। ક્યાંક ને ક્યાંક જો અહીંયા મોટો અકસ્માત સર્જાય તો મને એવું લાગે છે કે આ કોન્ટ્રાક્ટર કે આ બિલ્ડરનું નામ લેવું જોઈએ। કારણ કે વારે ઘડી આપણે જોઈએ કે ઊભેલા ટ્રકમાં ગાડી ઘૂસી ગઈ, આ ટ્રક ઊભેલો છે, રાત્રે કોઈ જો વાહન ફાસ્ટમાં જાય યા આને ઠોકાઈ જાય, અકસ્માતે મૃત્યુ થાય તો આ ટ્રક જવાબદાર રહે ને ટ્રકનો માલિક બી જવાબદાર રહે, સાથે જે બિલ્ડરે આ કોન્ટ્રાક્ટરે આ સિમેન્ટ મંગાવે છે એ પણ જવાબદાર બની શકે છે। તો અમારી વડોદરા શહેરના પોલીસ કમિશનર, વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનરને વિનંતી છે કે આ ટ્રકના જે પણ માલિક હોય, જેણે મંગાવ્યો હોય, એની સામે કાર્યવાહી કરે, ટ્રક અહીંયાથી દૂર કરીને રસ્તો ખુલ્લો કરે।